દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે પોરબંદરમાં 79માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે। મગવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી। પોરબંદરમાં યોજાનાર કાર્યક્રમમાં બાપુના પગલે તિરંગા ભારત થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। આ દરમિયાન વિશ્વ વિખ્યાત મણિયારો રાસ, ટિપ્પણી રાસ, તાંડવ નૃત્ય, ઉત્સાહી ગરબા જેવા વિવિધ નૃત્યો પણ કરવામાં આવ્યા। ઉપરાંત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા ગોલ્ડન ગાંધી સહિતની કલાકારોની ટીમ પણ હાજરી આપી હતી। ભારતનું જે લક્ષ્ય આપ્યું છે તેના આધાર પર વિકસિત ગુજરાત 2047ના વિઝનને સાકાર કરવા માટે આ એજન્ડા 2035 હોલ ઓફ ધ ગવર્નમેન્ટ અભિગમ સાથે દિશાસૂચક બનશે। આ ફ્રેમવર્કમાં રાજ્યવ્યાપી આંતરિક માળખાકીય સુવિધાઓનું સુદૃઢીકરણ, નાગરિકોને સામાજિક અને આર્થિક રીતે સશક્ત કરવા, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઇનોવેશન આધારિત વિકાસ માટેની ઇકોસિસ્ટમ તૈયાર કરવી। સિક્કો ઉછાળો।